હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન જે છે એના વિડીયો જોવા મળશે. એની પછી ગણિતના, બરાબર? એમાં આપણે અત્યારે પ્રશ્ન 5 જે છે એનો પ્રકરણ 11 જે છે એનું સોલ્યુશન કરવાનું છે. આની પહેલાંના જે કંઈ પણ પ્રશ્ન આપ્યા હતા એ આપણે સોલ્યુશન કરીને મુકાઈ ગયા છે, જેથી તમે તે ચેનલ પર જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ. પ્રકરણ 11, બરાબર. એનો પહેલો પ્રશ્ન એવો છે, તમને દરેક પ્રશ્નના 2 ગુણ છે અને આપણને એવું કીધું છે કે કોઈ પણ 5માંથી 4 લખવાના છે, પણ આમાં આપણે પ્રકરણ 11માં 4 પ્રશ્નો આપેલા છે, એટલે આપણે 4 લખવાના છે. 2 ગુણનો છે એટલે આપણે ગુણ પ્રમાણે જે છે એ પ્રશ્ન લખીશું. પહેલો પ્રશ્ન છે, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો. શું કીધું છો કે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરોને આપણે વર્ણવવાની છે કે કેવી કેવી અસરો એમાં ઉદ્ભવે છે. તો સૌથી પહેલા તો તેમાં રાસાયણિક અસર ઉદ્ભવે છે. કેવી? રાસાયણિક અસર. કઈ રીતે ઉદ્ભવે છે? તો કે વિદ્યુત દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ઘણી બધી અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. ઉદાહરણ તરીકે જેમ કે ધાતુનું જમા થવું, વાયુઓનું ઉત્પાદન થવું વગેરે જેવી પ્રક્રિયાઓ. બરાબર. ચલો એની પછીનો મુદ્દો લખીએ. શું લખવું આપણે? રાસાયણિક અસરો. હવે બીજી એક લખું છું અસર, જેને કહેવાય છે ઉષ્મીય અસર. કેવી કહેવાય? ઉષ્મીય અસર. તો ચલો એમાં લખીએ. બરાબર ને? વિદ્યુત દ્રાવણ ગરમ થાય છે. ઉષ્મીય અસરથી શું થાય છે? તો લખીએ કે વિદ્યુત દ્રાવણ ગરમ થાય છે. બરાબર. અને ચુંબકીય અસર લખીએ. છેલ્લી છે ચુંબકીય અસર. લખીએ એમાં કે વિદ્યુત દ્રાવણની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેથી ચુંબકીય અસર જે છે એ ઉત્પન્ન થતી હોય છે. તો જો આ રીતે આપણો પહેલો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. એની પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ચલો શું કીધું છે આપણને એમાં જોતા જઈએ. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? શું કીધું છે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો લખીએ. ચલો કે સૌથી પહેલા એ લખવું પડશે ને કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? બરાબર. લખીએ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક
અસર એટલે વિદ્યુત પ્રવાહને લીધે રાસાયણિક પ્રક્રિયાઓ થવી. ઉદાહરણ તરીકે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કોપર ધાતુનું કેથોડ પર જમા થવું. પછી બીજું એક ઉદાહરણ આપણે લખી દઈએ કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી, પાણી જે છે એ વિદ્યુતનું શું વાહક છે તમને ખબર છે ને, પસાર કરવાથી હાઇડ્રોજન, પાણીનું સૂત્ર શું થાય H2O, એટલે કે એના સૂત્રમાં શું છે હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓનું ઉત્પાદન થવું. બરાબર, આ બે ઉદાહરણો આપણે અહીંયા લખ્યા છે. એની પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. ચલો, શું કહે છે આપણને પ્રશ્ન નંબર 3. જો કંઈક એવું આપેલું છે કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી. શા માટે તેને વાહક બનાવવા શું કરશો? હવે આ નિસ્યંદિત પાણી જે છે ને એ વિદ્યુતનું વહન કરતું નથી, બરાબર ને? તો વિદ્યુતનું વહન કરે એટલા માટે આપણે શું કરી શકાય છે અને શા માટે તે વિદ્યુતનું વહન કરતું નથી? હવે તો તમને એમ થશે કે બીજા પ્રશ્નમાં તો આપણે એમ કીધું કે ભાઈ પાણી જે છે એ વિદ્યુતનું વહન કરે છે. તો અહીંયા પાછું એવું આવ્યું કે નિસ્યંદિત પાણી એટલે શું કે એમાં કોઈ પણ જાતની અશુદ્ધિઓ હોતી નથી. એવું પાણી જે છે એ વિદ્યુતનું વહન કરી શકે નહીં. પણ શા માટે ન કરી શકે એનું આપણે પહેલા કારણ લખીએ. ચલો, નિસ્યંદિત પાણી જે છે એમાં કોઈ પણ એમાં અશુદ્ધિઓ હશે નહીં. લખીએ કે નિસ્યંદિત પાણીમાં આયનોની, મેં કીધું હતું ને અશુદ્ધિ નથી, એટલે કે આયનોની ગેરહાજરીને લીધે તે વિદ્યુતનું વાહક નથી. એમાં આયનો હોતા નથી એટલે વિદ્યુતનું વહન કરી શકે તેમ છે નહીં. શા માટે લખીએ કે તેને વાહક બનાવવા માટે તમે શું કરશો? તો લખીએ વાહક બનાવવા માટે તેમાં થોડું મીઠું અથવા એસિડ, મીઠું અથવા શું એડ કરી દેવાનું આપણે એમાં? એસિડ ઉમેરવાથી અથવા એસિડ ઉમેરવું જોઈએ. આ ઉમેરણો પાણીમાં શું કરે છે? આયનો ઉત્પન્ન કરે છે. હવે જો પાણીમાં આયનો ઉત્પન્ન થઈ જાય તો એ વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે છે. આયનો ઉત્પન્ન કરે છે જે
વિદ્યુતનું વહન કરે છે. તો આ રીતે ત્રીજો પ્રશ્ન થઈ ગયો. એની પછી ચોથો પ્રશ્ન, તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી મુજબ વસ્તુઓ તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુની યાદી આપો. ઓકે, ચલો તો લખીએ કે મારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી નીચે મુજબ છે. ચલો જોઈ લઈએ. પેલું લખીએ તેમાં સાયકલના હેન્ડલ અને પૈડા, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ. પછી કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું. બરાબર, તમે પાઠ ભણી ગયા હોય તો તમને એક ખ્યાલ જ હોવું જોઈએ. કારના બમ્પર અને ગ્રીલ, ઘરેણાં જેમ કે સોના, ચાંદીનો ઢોળ ચડાવેલા ઘરેણાં. પછી નળ અને બાથરૂમ ફિટિંગ્સ. પછી ખાદ્ય પદાર્થોના ડબ્બા જેમ કે ટીનના ડબ્બા. બરાબર, ચલો આ 4 પ્રશ્નો જે છે અહીં પૂર્ણ થાય છે. સરસ રીતે આપણે અહીં લખેલા છે અને સાવ સહેલા છે. છતાં પણ તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.